હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ ઓલ? વેલકમ ટુ અશ્વમેઘ વિદ્યાલય. આજે આપણે સ્વાધ્યાય 6.1 વિશે જોવાના છીએ. હું બુકમાં સમજાવીશ, તમારે નોટબુકમાં લખવાનું છે. પ્રશ્ન નંબર 1 વિશે જોઈશું. નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો લખો. વિરુદ્ધ પદો એટલે શું? એનાથી ઓપોઝિટ હોય તે, એનાથી વિરોધી લખવાના છે. એટલે ઘટ હોય તો વધ, વધ હોય તો ઘટ, ઉપર હોય તો નીચે, નીચે હોય તો ઉપર, બરાબર. પૂર્વ હોય તો પશ્ચિમ, ઉત્તર હોય તો દક્ષિણ, ફાયદો હોય તો નુકસાન, નુકસાન હોય તો ફાયદો. એ રીતે ખ્યાલ આવ્યો? ચાલો, અહીં જુઓ, પહેલું છે વજનમાં વધારો. તો શું આવશે એનું વિરુદ્ધ પદ? વજનમાં ઘટાડો, બરાબર. ચાલો, ત્યારબાદ 30 કિમી ઉત્તરમાં. તો શું આવશે? 30 કિમી ઉત્તરનું વિરોધી કયું થાય? દક્ષિણમાં. ચાલો, 326 BC. તો 326 જો ચોરસની વાત કરીએ તો ABCD, બરાબર. BC છે તો એની સામે કયું આવે? AD. તો 326 AD. 700 રૂપિયાનું નુકસાન. તો શું આવશે? 700 રૂપિયાનો ફાયદો અથવા નફો. દરિયાની સપાટીથી 100 મીટર ઉપર. તો શું આવશે? દરિયાની સપાટીથી 100 મીટર નીચે. મેં તમને કહ્યું ને, વધારો હોય તો ઘટાડો, ઉપર હોય તો નીચે, દક્ષિણ હોય તો પૂર્વ. એટલે તેને કહેવાય વિરુદ્ધ પદો. ચાલો, નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવો. હવે આપણે સંકેતોનો ઉપયોગ કરવાનો છે કે ધન છે કે ઋણ છે. જ્યારે શીખવ્યું ત્યારે મેં સમજાવ્યું હતું કે ધન કે ઋણ કઈ રીતે નક્કી થાય. જો સપાટીથી ઉપરની બાજુએ હોય તો આપણે ધન લઈશું, જો સપાટીથી નીચેની બાજુએ હોય તો આપણે ઋણ લઈશું. વધ હોય તો ધન, ઘટ હોય તો ઋણ, ફાયદો હોય તો ધન, નુકસાન હોય તો ઋણ. એક વિમાન જમીન ઉપરથી 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. ઊંચાઈ પર એટલે ઉપર, બરાબર. જમીનથી ઉપરની તરફ એટલે જવાબ ધન આવશે. અને કેટલા છે સંખ્યા? 2000. તો અહીં આવશે વત્તા 2000. પૂર્ણાંકો સ્વરૂપે લખવાનું, એટલે જે સંખ્યા હોય તે તમારે શોધી કાઢવાની. 2000 છે, જમીનથી ઉપરની તરફ છે એટલે ધન આવશે. એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે તરફ. 800 મીટર છે અને નીચે તરફ છે. નીચે હોય તો શું આવશે? ઋણ. ચાલો, ખાતામાં રૂપિયા 200 જમા. 200, પરંતુ જમા છે. જમા એટલે કે ઉમેરાય એટલે વત્તા થાય. ખાતામાંથી રૂપિયા 700નો ઉપાડ. 700 રૂપિયા ઉપાડીએ એટલે શું થાય? બાદ થાય. બાદ થાય એટલે એની કઈ નિશાની આવે? ઓછું થાય એટલે ઋણની નિશાની. પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરો. શું કરવાનું છે? તમારે એક સંખ્યા રેખા દોરવાની છે. એ સંખ્યા રેખા ઉપર ફૂટપટ્ટીની મદદથી 1 સેમીના અંતરે કાપા કરી દેવાના અને જે સંખ્યા આપી છે એને જોઈ લેવાનું. +5 છે એટલે શૂન્યની જમણી બાજુએ આવશે, એટલે અહીં 0 લખી દેવાના. પછી 1, 2, 3, 4 અને 5 આ રીતે આવશે. તેવી જ રીતે જો ઋણ 10 હોય તો કઈ રીતે દર્શાવીશું? ફૂટપટ્ટીની મદદથી સંખ્યા રેખા દોરવાની છે, એમાં 1 સેમીના અંતરે કાપા કરી દેવાના. ત્યારબાદ ઋણ છે એટલે ડાબી બાજુએ આવશે શૂન્યની, એટલે આ બાજુ શૂન્ય લખવાનું. અને આ ડાબી તરફ થાય એટલે ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4, ઋણ 5, ઋણ 6, ઋણ 7, ઋણ 8, ઋણ 9 અને ઋણ 10. સંખ્યા રેખા થોડી મોટી કરવાની. ખ્યાલ આવ્યો? આ રીતે આપણે કરી શકીએ. ચાલો, પ્રશ્ન નંબર 4 જોઈશું. અહીં એક ઊભી સંખ્યા રેખા આપી છે. મિત્રો, ઊભી સંખ્યા રેખા દોરી આપણે દોરવાની નથી, ફક્ત અહીં સમજવા માટે આપણને આપી છે. પ્રશ્નો સમજવા માટે આપણે જે સંખ્યા રેખા દોરીશું એ આડી જ ડ્રો કરીશું. જો બિંદુ ડી પૂર્ણાંક ઋણ 8 હોય, ધન 8 હોય, તો પછી ઋણ 8 વાળું બિંદુ કયું છે? ચાલો જુઓ, આપણને એવું કીધું છે કે બિંદુ ડી જે છે તે +8 છે. તો આનો અર્થ કે -8 વાળું બિંદુ કયું હશે? તો આમાંથી શોધી કાઢીએ. આ 0 થાય, આ શૂન્યની જમણી બાજુએ બધા લખી દઈએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. અને શૂન્યની ડાબી બાજુએ શું આવશે? ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4, ઋણ 5, ઋણ 6, ઋણ 7, ઋણ 8, ઋણ 9 અને ઋણ
10. તો ઋણ 8 વાળું બિંદુ કયું છે? બિંદુ F. તો તમારે અહીં જવાબમાં લખી દેવાનું કે ઋણ 8 વાળું બિંદુ છે બિંદુ F. આ રીતે. આગળનો પ્રશ્ન છે મિત્રો, બિંદુ G ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? બિંદુ G શોધી કાઢો. ક્યાં છે? અહીં. ઋણ છે કે ધન? તમે જુઓ, ઋણ 6 છે એટલે કે બિંદુ G એ ઋણ પૂર્ણાંક છે. આગળનો પ્રશ્ન છે, બિંદુ B અને E ના સંગત પૂર્ણાંકો લખો. B અને E ના. B ના કેટલા છે જુઓ? 1 2 3 4. B ના 4 છે જોયા. અને E ક્યાં છે? અહીં. E ને કેટલા છે જુઓ? E ના થાય ઋણ 10. E ના છે ઋણ 10. બરાબર. એટલે B ના 4 છે અને E ના ઋણ 10 પૂર્ણાંક છે. આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે. ચાલો, સૌથી ઓછી કિંમત કોની છે તે આપણે કહેવાનું છે. તમે જુઓ, કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે શોધી કાઢો. બિંદુ આપણને ઉપર લખીને આપ્યા છે જોયા. તો સૌથી વધારે કોની છે? તો સૌથી મોટું કોણ? 8. બધામાં મોટું. બરાબર. તો સેમ હિયર સૌથી નાનું કોણ થશે? 0 થી નાના ઋણ 1, ઋણ 1 થી નાના ઋણ 2. મેં તમને આગળ કહ્યું હતું સંખ્યા રેખા પર જેમ ડાબી બાજુ જાય સંખ્યા નાની થતી જાય. તો સૌથી નાનું બિંદુ કયું થશે? સૌથી નાની સંખ્યા ધરાવે તે કયું? ઋણ 10. એટલે કે બિંદુ E. ખ્યાલ આવ્યો? ચાલો, તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો. બિંદુઓને ઘટતા ક્રમમાં ગોઠવવાના એટલે પહેલાં સૌથી મોટું બિંદુ આવશે, ત્યારબાદ એનથી નાના, ત્યારબાદ એનથી નાનું, ત્યારબાદ એનથી નાનું. આ રીતે. બરાબર. ખ્યાલ આવ્યો? આ રીતે આપણે ઘટતા ક્રમમાં બિંદુઓને. ચાલો, પ્રશ્ન નંબર 5 વિશે જોઈશું. વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી આપી છે. સ્થાન છે સિયાચીન, શિમલા, અમદાવાદ, દિલ્હી, શ્રીનગર અને એનું તાપમાન આપ્યું છે. તો આપણને પ્રશ્ન પૂછ્યા છે. હવે આપણને 0થી તાપમાન આપ્યા છે તો આપણે સમજી શકીએ 0 થી 10 ડિગ્રી નીચું. તો એને કયા પૂર્ણાંક વડે દર્શાવીશું? 10 તો આવશે જ, પણ કેવા 10? ઋણ 10. ઋણ 10. બરાબર. ત્યારબાદ 0 થી 2 ડિગ્રી નીચું તો ઋણ 2. ઋણ 10 ડિગ્રી સેન્ટીગ્રેડ, ઋણ 2 ડિગ્રી સેલ્સિયસ. 0 થી 30 જેટલું ઊંચું અમદાવાદનું છે એટલે 30° વત્તા. 0 થી 20 જેટલું ઊંચું તો વત્તા 20°. અને 0 થી 5 ડિગ્રી જેટલું નીચું એટલે ઓછા 5°. આ રીતે. ચાલો, આ સ્થળોના તાપમાનને ખાલી જગ્યામાં પૂર્ણાંકના સ્વરૂપમાં લખો, જે આપણે લખી દીધા. જે નીચું હોય તેને ઋણ, ને જે ઊંચું હોય તે ધન. ડિગ્રી અંશ સેલ્સિયસમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે. જો સંખ્યા રેખા આપી દીધી છે, તેના તાપમાન સામે શહેરનું નામ લખો. ચાલો, તાપમાન સામે શહેરનું નામ લખી દઈએ. તાપમાન છે ઋણ 10 કોનું છે? સિયાચીન. ઋણ 10 ક્યાં છે? અહીં. તો અહીં આપણે લખી દઈશું સિયાચીન. ત્યારબાદ શિમલાનું ઋણ 2. ઋણ 2 ક્યાં છે? આ 0. પછી ઋણ 5 છે તો ઋણ 2 શોધવું પડશે. આ 1, ઋણ 1 ને આ ઋણ 2. બરાબર. એટલે અહીં આવશે શિમલા. ચાલો, અમદાવાદનું +30. તો આ ધન 30 છે. અહીં આવશે અમદાવાદ. ત્યારબાદ દિલ્હીનું +20. અહીં આવશે દિલ્હી. ત્યારબાદ ઋણ 5 છે શ્રીનગરનું. ઋણ 5 ક્યાં છે? અહીં છે. બરાબર. એ કોણ છે? શ્રીનગર. આ રીતે. ખ્યાલ આવ્યો? ચાલો, સૌથી ઠંડુ સ્થળ કયું છે? તો જેમનું સૌથી નીચું તાપમાન તે વધારે ઠંડુ હોય. બરાબર. તો સૌથી નીચું તાપમાન કયું છે? તો સૌથી ઓછું હોય તે. બરાબર. સૌથી ઓછું કયું? તો શોધી કાઢો. સૌથી નાનું કોણ થશે આ બધામાં? આ તો મોટા, આ પણ મોટા. અને જેમ જેમ આપણે જમણી બાજુ જઈએ તેમ ડાબી બાજુએ જઈએ તેમ તેમ નાની થતી જાય. તો લાસ્ટમાં કોણ આવે છે? ઋણ 10. બરાબર. એટલે અહીંનું જે તાપમાન છે એ કેવું થશે? આ સ્થળ કેવું થશે? એકદમ ઠંડુ. કેમ તે ખ્યાલ આવ્યો? કારણ કે અહીંનું તાપમાન ખૂબ જ નીચું છે, સિયાચીનનું. ચાલો, એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું છે. એવા કયા સ્થળો છે 10થી વધારેવાળા? 2 છે, દિલ્હી અને અમદાવાદ. દિલ્હી અને અમદાવાદ શહેરમાં તાપમાન વધારે છે, ઊંચું છે.
જેથી ગરમી ખૂબ જ લાગે. ચાલો પ્રશ્ન 6 જોઈશું. નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે તે કહો. ચાલો જોઈએ. 2 અને 9 આમાંથી જમણી બાજુ કોણ? જમણી બાજુ મોટી સંખ્યા, તો મોટું કોણ? 9. તો શું લખીશું જવાબમાં? 9 એ 2ની જમણી બાજુએ આવેલી છે. ચાલો -3 અને -8 આમાં મોટું કોણ? બંને ઋણ સંખ્યા હોય ત્યારે મોટું કોણ થાય? જે નાનું હોય તે. હા, ઋણમાં બદલાઈ જાય, આ ધ્યાન રાખવાનું. તો આ મોટું થાય તો એ જમણી બાજુ આવેલી કોની? -8ની. -3 એ -8ની જમણી બાજુએ આવેલ છે. ચાલો તમે પ્રયત્ન કરશો. 0 અને -1માં કોણ જમણી બાજુએ આવશે? જે મોટું હોય તે. કોણ મોટું છે? હા, 0 મોટા છે. એકદમ સાચી વાત છે. તો શું આવશે અહીં? 0 એ -1ની જમણી બાજુએ આવેલ છે. આ બેમાં મોટું કોણ? ધન સંખ્યા મોટી થાય. એટલે 10 એ -11ની જમણી બાજુએ આવેલ છે. આ બેમાં મોટું કોણ? જે ધન હોય તે. 6 એ -6ની જમણી બાજુએ આવેલ છે. જમણી જગ્યાએ તમને ડાબી બાજુ પણ કહે, તો પણ તમે ડાબી બાજુએ હોય તો જે નાનું હોય તે. ચાલો 1 અને -100 ભલે 100 છે પરંતુ કેવા છે? ઋણ છે, તે નાના થાય, 1 મોટા થાય. તો 1 એ -100ની જમણી બાજુએ આવેલ છે. ચાલો આગળ વધીએ. આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોને તેમના ચડતા ક્રમમાં લખો. ચડતા ક્રમમાં લખવાનું એટલે કઈ રીતે થાય કે એમની વચ્ચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં લખવાનું છે. હા, એટલે પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે એમની વચ્ચે કઈ સંખ્યા આવશે. 0 અને -7ની વચ્ચે તો આવશે. એમાં પણ ચડતા ક્રમમાં ચડવાનું છે એટલે સૌથી નાની સંખ્યા પહેલાં આવે. -6, તેના પછી મોટું છે -5, -4, -3, -2, -1. બરાબર, આટલી સંખ્યા એમની વચ્ચે આવે તે પણ આપણે ચડતા ક્રમમાં ગોઠવી જ દીધી. -6 સૌથી નાના, એનાથી મોટા -5, એનાથી મોટા -6, -4 આ રીતે. હા, ચાલો -4 અને 4ની વચ્ચે -3, -2, -1, 0, 1, 2 અને 3 આ રીતે. ચાલો -8 અને -15ને જોઈએ. તો એમાં પહેલાં તો મોટું કોણ થાય? તે નાનું કોણ થાય? -15. એટલે ત્યાંથી શરૂ કરવાનું. -14, -13, -12, -11, -10, -9. બરાબર, -8 સુધી છે. ચાલો આ બેમાં સૌથી નાનું કોણ? જે મોટા હોય તે નાનું થાય ઋણમાં. હા, એટલે કે -30 નાના, તો -29, -28, -27, -26, -25 અને -24 આ રીતે. આટલી સંખ્યાઓ આ બંનેની વચ્ચે આવેલી છે. જે વચ્ચેની છે એ જ લેવાની છે. ચાલો -20થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લખો. આનાથી મોટી એટલે એનાથી જે પણ નાની સંખ્યા હોય ઋણમાં એ લખી દેવાની. અથવા તો ઋણ સંખ્યાથી મોટી ધન સંખ્યા થાય તો તમે કોઈ પણ ધન સંખ્યા લખી દો. 0, 1, 2, 3, 4 તે પણ આનાથી મોટી જ થાય. પરંતુ ક્રમિક કીધી હોય ક્રમિક, તો આનાથી મોટી ક્રમિક કઈ થાય? તો -19, -18, -17, -16. બરાબર, આ ક્રમિક એનાથી મોટી કહેવાય. એનાથી જે નાની હોય તેનાથી મોટું થાય. બરાબર, 0, 1, 2, 3 આ બધી ધન સંખ્યાઓ 100, 500, 1000, 2000 એ પણ આનાથી મોટા જ થાય. -10થી નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લખો. -10થી નાની લખવાની છે તો એનાથી જે મોટા હોય તે બધા. -100 હોય, -101, -102 કોઈ પણ. અથવા તો એનાથી ક્રમિક મોટા લઈએ તો કયા આવશે? -11, -12, -13 અને -14 આ રીતે. ચાલો આગળ જોઈએ. નીચે આપેલા વિધાનોમાંથી ખરાની સામે ટી ને ખોટાની સામે એફ લખો. ચાલો ખોટું વિધાન હોય તો ખરું કારણ પણ જણાવો. -8 સંખ્યા રેખા પર -10ની જમણી બાજુએ છે. જમણી બાજુએ મોટી સંખ્યા હોય
તો 8 એ આનાથી મોટા જ થાય, ઋણ સંખ્યામાં તો 8 મોટા થાય, નાના છે એટલે 10 કરતાં, તો એ મોટી થાય, તો એની જમણી બાજુએ જ આવશે, એટલે આ વિધાન સાચું છે, એટલે ટી. ઋણ 100 સંખ્યા રેખા પર 50ની જમણી બાજુએ છે. ઋણ 100 આનાથી તો નાના થાય અને એ જમણી બાજુએ છે, એટલે આ વિધાન તો કેવું છે? ખોટું છે. બરાબર, ખોટું છે, તો સાચું વિધાન એનું કારણ શું આવશે કે ઋણ 100 એ સંખ્યા રેખા પર ઋણ 100 એ ઋણ 50થી નાના હોવાથી સંખ્યા રેખા પર ઋણ 50ની કઈ બાજુએ આવશે? ડાબી બાજુએ છે. ચાલો, ઋણ 1 એ સૌથી નાની ઋણ પૂર્ણાંક સંખ્યા છે. ઋણ 1 આપણે તો જોઈ ગયા છીએ કે જો સૌથી મોટી ધન પૂર્ણાંક સંખ્યા આપણે શોધવી હોય તો કઈ રીતે શોધી કે 0 1 2 3 4 અનંત સુધી છે, એટલે આપણે સૌથી મોટી ધન પૂર્ણાંક સંખ્યા શોધી શક્યા નથી. તેવી જ રીતે ઋણ 1 એ સૌથી નાની ઋણ પૂર્ણાંક કેવું છે? હવે ઋણ પૂર્ણાંકમાં પણ આપણે 0 1 2 3 4 અહીં તમે જુઓ ઋણ 25 છે, હજુ પણ આગળ આવે ઋણ 50 ઋણ 100 ઋણ 500 ક્યાં સુધી છે આપણને ખબર નથી. બરાબર, એટલે ઋણ 1 એ સૌથી નાની નહીં, પરંતુ ઋણ 1 પછી ડાયરેક્ટ 0 આવી જાય એટલે આપણે એવું કહી શકીએ કે ઋણ 1 એ સૌથી મોટી ઋણ પૂર્ણાંક છે, સૌથી નાની નહીં, એટલે આ વિધાન ખોટું છે. સાચું વિધાન શું થશે? ઋણ 1 એ સૌથી મોટી ઋણ સંખ્યા છે. બરાબર, ઋણ 26 કરતાં ઋણ 25 મોટો ઋણ પૂર્ણાંક છે. 26 કરતાં 25 નાના, પરંતુ ઋણ 26 કરતાં ઋણ 25 મોટા થાય, એટલે આ વિધાન સાચું છે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 10. સંખ્યા રેખા દોરો, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જો આપણે ઋણ 2ની જમણી બાજુએ 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે? એના માટે તમારે સંખ્યા રેખા દોરવી પડે અને એમાં સમજવું પડે. અહીં 0 1 2 3 4 ચાલો, ઋણ 2ની જમણી બાજુ 4 પગલાં. ઋણ 2 ક્યાં છે? અહીં છે, એની જમણી બાજુ જવાનું છે, તો 4 પગલાં ચાલવું પડે. આ મારું એક પગલું, એક એકમ ખસે છે, બીજું પગલું બીજો એકમ ખસે છે, ત્રીજું પગલું ત્રીજો એકમ અને ચોથું પગલું અહીં. 4 પગલાં ચાલ્યા. બરાબર, તો કઈ સંખ્યા આપણને મળે સંખ્યા રેખા પર? 2, એટલે અહીં તમારે જવાબ લખી દેવાનો 2. ચાલો, જો આપણે એકની ડાબી બાજુ 5 પગલાં ચાલીએ તો કઈ સંખ્યા મળે? આ 1, એની ડાબી બાજુએ જવાનું એટલે 0, આ 0 પર પહોંચે એટલે 1 થાય, 2 3 4 અને 5 પગલાં ચાલ્યા તો કઈ સંખ્યા મળી આપણને? ઋણ 4. જો આપણે સંખ્યા રેખા પર ઋણ 8 પર હોઈએ, ઋણ 8 પર સંખ્યા રેખા પર ઋણ 8 અહીં છે, તમારે દોરીને ટ્રાય કરવાનો છે. તો ઋણ 13 પર પહોંચવા આપણને કઈ દિશામાં ચાલવું પડે? તો કઈ દિશામાં ચાલવું પડશે? ઋણ 13 પર પહોંચવાનું છે, ઋણ 13 આ બાજુ છે, તો આ કઈ દિશા થઈ? ડાબી બાજુએ. બરાબર, ચાલો, હવે આપણે ઋણ સંખ્યા રેખા પર ઋણ 6 પર હોઈએ, ઋણ 6 અહીં છે, ઋણ 6 પર હોઈએ અને ઋણ 1 પર જવાનું છે, આ બાજુ જવાનું છે, તો કઈ બાજુએ કઈ દિશામાં ચાલવું પડશે? તો જમણી બાજુએ. આમ પર ઋણ 6 થી ઋણ 1 મોટા છે તો જમણી બાજુએ જવું પડે, ઋણ 8 થી ઋણ 13 નાના છે તો ડાબી બાજુએ ચાલવું પડે. આ રીતે ખ્યાલ આવ્યો? તો અહીં આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. થેન્ક યુ.